વૈશ્વિક વેપારનો 80% વેપાર સમુદ્ર માર્ગે થાય છે। શું તમે કલ્પના કરી શકો છો કે જો દુનિયાના દરિયાઈ રસ્તા પર ટેક્સની જાળ બિછાવવામાં આવે તો તમારી સવારની ચાથી લઈને હાથમાં રહેલા મોબાઈલ સુધી બધું જ 5 ગણું મોંઘું થઈ શકે છે। જો દરેક મુખ્ય દરિયાઈ માર્ગ અને નહેર હોર્મુઝની સમુદ્રધુની જેવા ટોલ વસૂલવાનું શરૂ કરે તો વૈશ્વિક દરિયાઈ વેપાર ટોલ અને કરનું જાળું બની જશે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે વિશ્વનો દરિયાઈ વેપાર ટોલ જાળમાં કેવી રીતે ફસાઈ જશે, કઈ સમસ્યાઓ ઊભી થઈ જશે અને જાણીશું વિશ્વના 10 મોટા ચોક પોઈન્ટ વિશે। પહેલા એ જાણીએ કે દરિયાઈ વેપાર ટોલ જાળમાં કેવી રીતે ફસાઈ શકે છે। કોઈ પણ મોટા જહાજને સમુદ્ર પાર કરવા માટે અસંખ્ય ચોક પોઈન્ટ્સ પાર કરવા પડે છે। દરેક પોઈન્ટ પર ચાર્જ વસૂલવામાં આવશે। શિપિંગ કંપનીઓનો ખર્ચ 2 થી 5 ગણો વધશે। તેઓ ક્યાં તો ટોલ ચૂકવશે, ક્યાં તો સીધા રસ્તે લેશે અથવા તો લાંબો રસ્તો પકડશે, જેના કારણે મહિનાઓનો સમય અને બળતણનો ખર્ચ થઈ શકે છે। બંદરો ઉપર જહાજો લાઇનમાં ઊભા રહેશે। વીમા પ્રીમિયમ આસમાને પહોંચશે। શેર બજાર ઘટશે। દરિયાઈ માર્ગોને નિયંત્રિત કરતા નાના રાષ્ટ્રો અચાનક ધરવાર બનશે, પરંતુ બધો વૈશ્વિક વેપાર ઠપ્પ થઈ જશે। હવે એ જાણીએ કે કઈ સમસ્યાઓ ઊભી થશે। સૌથી મોટી સમસ્યા આર્થિક વિનાશની હશે। વૈશ્વિક વેપારનો ખર્ચ એટલો વધશે કે સસ્તી વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે। ફુગાવો 10 થી 20% કે તેથી વધુ પણ પહોંચી શકે છે। તેલ, ગેસ, ખાદ્ય પદાર્થો અને ઇલેક્ટ્રોનિક માટેના પુરવઠા શૃંખલા પણ કદાચ ખોરવાઈ શકે છે। ગરીબ દેશોને સૌથી વધુ અસર થશે, કારણ કે ભારત જેવા દેશો તેમના 90% વેપાર દરિયાઈ માર્ગે કરે છે। ભૌગોલિક રાજકીય લડાઈઓ પણ શરૂ થઈ શકે છે। દરેક દેશ પોતાની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે। પર્યાવરણને નુકસાન થશે। લાંબા રૂટ લેવાથી જહાજોને વધુ બળતણ બાળવાની ફરજ પડશે, જેનાથી CO2 ઉત્સર્જન વધશે। હવે જાણીએ 10 સૌથી મોટા ચોક પોઈન્ટ વિશે જ્યાં ટોલ સૌથી પહેલા શરૂ થઈ શકે છે। પહેલું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। ઈરાન અને ઓમાન વચ્ચે આવેલું છે, જ્યાંથી દરરોજ 21 મિલિયન બેરલ તેલ પસાર થાય છે। વિશ્વમાં દર 5માંથી 1 તેલ અને LNG જહાજનો માર્ગ છે। જો ઈરાન અને ઓમાન ટોલ લાદે છે તો વૈશ્વિક સ્તરે પેટ્રોલના ભાવ વધશે। બીજું છે સ્ટ્રેટ ઓફ મલાક્કા। વિશ્વમાં સૌથી વ્યસ્ત ગણાય છે। ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર વચ્ચે આવેલું છે। વૈશ્વિક વેપારનો 40% અને ચીનનો 80% તેલ તેમાંથી પસાર થાય છે। જો આ 3 દેશો ટોલ લાદે છે તો સમગ્ર એશિયાના વેપારને અસર કરશે। ત્રીજું છે બાબ અલ મંડેબ। લાલ સમુદ્રનો પ્રવેશ દ્વાર, યમન અને જીબુટી વચ્ચે આવેલું અને સુએઝ નહેર સાથે જોડાયેલું। અહીં ટોલ યુરોપ અને એશિયા વચ્ચેના માર્ગને વધુ ખર્ચાળ બનાવશે। ચોથું છે સુએઝ નહેર। ઇજિપ્તમાં આવેલું અને એશિયા અને યુરોપ વચ્ચે 8,900 કિલોમીટરનો ટૂંકો માર્ગ। તે પહેલાથી જ ટોલ લે છે, પરંતુ હવે તે વધુ ખર્ચાળ બની શકે છે। પાંચમું છે પનામા નહેર। પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે। પહેલાથી જ તે ટોલ લઈ રહ્યું છે, પરંતુ હવે ભારે ટોલ હશે। પનામા તેનો નફો પણ વધારશે। છઠ્ઠું છે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર। એટલાન્ટિક મહાસાગરથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને સ્પેન અને મોરોક્કો વચ્ચે જો બંને દેશો ટોલ લાદશે તો યુરોપ અને આફ્રિકાના વેપારને પણ અસર થશે। સાતમું છે ટર્કીઝ સ્ટ્રેટ। કાળા સમુદ્રનો માર્ગ કહી શકાય। તુર્કી પહેલેથી જ તેના પર નિયંત્રણ ધરાવે છે। હવે તે ટોલ બોર્ડ લગાવીને વધુ કમાણી કરશે। આઠમું છે ડેનિઝ સ્ટ્રેટ્સ। ડેનમાર્ક સૌથી વધુ કમાણી કરી શકે છે તેનાથી। નવમું છે ઇંગ્લિશ ચેનલ, એમ પણ કહી શકાય કે સ્ટ્રેટ ઓફ ડોવર। વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ લાઇન। દરરોજ 500 થી વધુ જહાજો ત્યાંથી પસાર થાય છે। UK અને ફ્રાન્સ બંને ટોલ વસૂલી કરી શકે છે। અને 10મું છે સ્ટ્રેટ ઓફ તાઇવાન। આ ખૂબ જ મહત્વનું અને ચીન અને તાઇવાન વચ્ચે આવેલું, જ્યાં ટ્રાફિક પણ સૌથી વધારે હોય છે। દુનિયા હવે 2 ભાગમાં કદાચ વહેંચાઈ શકે છે। દુનિયા ટોલ ચૂકવતા અને ટોલ ફ્રી દેશોમાં બંનેમાં વિભાજિત થઈ જશે। વેપાર કાં તો ખૂબ જ ખર્ચાળ બનશે અથવા તો ખૂબ જ ધીમો થઈ જશે। નવા જોડાણો બનશે। ટોલ ફ્રી કોરિડોર ધરાવતા દેશો એક સાથે આવશે। રેલ, રોડ અને હવાઈ માર્ગોનો વિસ્તાર થશે, પરંતુ તે પણ મર્યાદિત અને ખર્ચાળ હશે। જો હોર્મુઝ જેવું દ્રશ્ય દરેક ચોક પોઈન્ટ ઉપર થશે તો વૈશ્વિક અર્થતંત્ર હચમચી જશે। નાના દેશો મોટી શક્તિ બનશે, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી વધુ બોજ પડશે।